નમસ્તે મિત્રો, આજે આપણે જોવાના છીએ વિભક્તિઓ. તો વિભક્તિ કોને કહેવાય? તો વાક્યમાં અલગ અલગ પ્રકારના પ્રત્યયોનો ઉપયોગ કરીને શબ્દો કે પદોની વચ્ચે સંબંધ ઊભો કરવામાં આવે તેને વિભક્તિ કહે છે. વિભક્તિ વિના વાક્ય અર્થપૂર્ણ બનતું નથી. વિભક્તિનો સંબંધ ઊભો કરવા પ્રત્યયો તરીકે જે પદો વપરાય છે તે બે પ્રકારના હોય છે. વિભક્તિમાં બે પ્રકાર હોય, એક તો અનુગ વિભક્તિ અને એક નામયોગી. તો અનુગ હોય એમાં એ એકાક્ષરી હોય, એટલે કે અનુગમાં કયા કયા આવે? તો જે અનુગ છે એમાં એ, ને, થી, નો, ની, ના, નું, ના, માં વગેરે શબ્દો અનુગ કહેવાય છે. એ શબ્દો સાથે જોડાયેલા હોય, એટલે કે ર, મે, શ, ને આ રીતે જે હોય, આ જે ને છે એ અનુગ કહેવાય. એ એકાક્ષરી હોય. ને, રમેશમાં, ના ઘરમાં આ પ્રકારના જે શબ્દો આવશે એને શું કહેવાય? અનુગ કહેવાય. હવે આ બીજું છે નામયોગી. અલગ અલગ શબ્દ તરીકે હોય છે, શબ્દોથી દૂર અલગ લખવામાં આવે છે. એટલે કે જે આ નામયોગી હોય એ પ્રત્યયો એમાં કેવું હોય? વડે, થકી, દ્વારા, મારફત, સાથે, માટે, વાસ્તે, કાજે, વિના, લીધે, કારણે, તરીકે, પેઠે, જેમ, માફક, ખાતર, સુધી, અંગે, વિશે આ બધા પ્રકારના પ્રત્યયો હોય છે. એટલે કે એને દાંત વડે સફરજન ખાધું. તો આ જે વડે શબ્દ છે એ નામયોગી પ્રત્યય છે, એ વિભક્તિ છે. બીજું એના ઉદાહરણો જોઈએ તો જો અનુગ ના હોય તો કેવી સ્થિતિ થાય? મહેશ પુસ્તક આપ્યું. હવે જો અનુગ ના હોય તો આ વાક્યનો કોઈ અર્થ બનતો નથી. મહેશ પુસ્તક આપ્યું આવો કોઈ અર્થ ના બને. એટલે મહેશે પુસ્તક આપ્યું, આ અનુગ છે. આ શું છે? અનુગ. સ્નેહા બસમાં બસ બેઠી, સ્નેહા બસ બેઠી, સ્નેહા બસમાં બેઠી, આ છે અનુગ. ઓકે. આ નયન પેન છે, આ નયનની પેન છે, આ ની છે એ અનુગ. ગળા પાણી લાવો, ગળામાંથી પાણી લાવો. આ રીતે શબ્દનો અર્થ બને, વાક્યનો અર્થ બને છે વિભક્તિઓથી. અનુગો અને નામયોગીઓ દ્વારા કુલ 8 પ્રકારની વિભક્તિ તૈયાર થાય છે. કેટલા પ્રકારની? તો 8 પ્રકારની વિભક્તિઓ તૈયાર થાય છે. આ 8 પ્રકારની વિભક્તિના નામ બે પ્રકારે હોય છે. એક તો સંખ્યાવાચક વિભક્તિ અને એક વ્યાકરણવાચક વિભક્તિ. તો વિભક્તિઓમાં 8 પ્રકારની આ રીતે ગોઠવણી હોય. આ એક કોષ્ટક છે, એમાં આ રીતે હોય છે કે જો સંખ્યાવાચક નામ હોય એમાં પ્રથમા વિભક્તિ, અને વ્યાકરણવાચકમાં કર્તા વિભક્તિ. મહત્વનો કર્તા ક્રિયાનો કરનાર જે કર્તા હોય એ જે તે ક્રિયા કરતો હોય એને એ પ્રથમા વિભક્તિમાં આવે. એમાં પ્રત્યયો કયા કયા હોય? એ, ને, થી. પછી દ્વિતીય વિભક્તિ આવશે જેમાં કર્મ, એમાં આવશે ને, માત્ર ને આવશે. કર્મ કર્તા સિવાય અન્ય નામ વિષય સાથે લક્ષ્ય હોય. તૃતીય વિભક્તિ કરણ, એટલે કે થી, થકી, વડે, મારફત આ બધા કરણ વિભક્તિમાં આવે, સાધનના જોડાવાના અર્થમાં હોય. પછી છે ચતુર્થી, એટલે કે સંપ્રદાન, આપવાના અર્થમાં જે હોય એને ચતુર્થી વિભક્તિ એટલે કે સંપ્રદાનમાં હોય. માટે, વાસ્તે, કાજે આ ચતુર્થી વિભક્તિમાં આવશે, સંપ્રદાન વિભક્તિમાં. પછી છે પંચમી, અપાદાન એટલે કે છૂટું પાડવાના અર્થમાં. આ એક છે આપવાના અર્થમાં અને આ છે છૂટું પાડવાના અર્થમાં. જેમાં આવશે અપાદાન વિભક્તિમાં આવશે માંથી, ઉપરથી, અંદરથી. પછી આવશે ષષ્ઠી વિભક્તિ જેમાં સંબંધ કોનું, કોની માલિકીનો સંબંધ છે, નો, ની, નું, ના આ જે આવે એ ષષ્ઠી વિભક્તિમાં આવશે. સપ્તમીમાં આવશે અધિકરણ, એટલે કે કઈ જગ્યાએ અને કયો સમય એ અધિકરણમાં આવશે. અધિકરણ એટલે કે કઈ જગ્યાએ કયો સમય, માં, અંદર, ઉપર આ એના શબ્દો છે. આ એક કોષ્ટક છે જેના ઉપરથી ખ્યાલ આવી શકે. આગળ આપણે ઉદાહરણ જોઈશું, એમાંથી એકદમ ડીપમાં ખ્યાલ આવી જશે. અષ્ટમી વિભક્તિ સંબોધન, જેમાં સંબોધીને એટલે કે ઉદ્ગાર, ઓ ઈશ્વર, હે બાળક, હે ભગવાન, ઓ બાળકો આ બધા જે સંબોધન હોય, ઉદ્ગાર હોય, આશ્ચર્યજનક ઘટનાઓ, આશ્ચર્યજનક વાક્ય હોય, હે, અરે રે, અરે, ઓ ભાઈ, આમ આવો, એ રીતે જે બોલાવો એમાં બી અષ્ટમી સંબોધન હોય. હવે આ ટ્રીક છે. કઈ ગઈ? તો પહેલાં પ્રથમામાં કરતા હોય, બીજામાં ને, ત્રીજામાં થી, થકી, વડે, ચોથામાં માટે, કાજે, પાંચમામાં માથી, ઉપરથી, અંદરથી, ષષ્ટમીમાં નો, નું, ની, ના, સપ્તમીમાં માં, ઉપર અને અંદર, અષ્ટમીમાં સંબોધન. હવે કર્તા વિભક્તિ જે પ્રથમ છે આપણે એ જોઈએ. કર્તા વિભક્તિનું ડિટેલમાં જોઈએ તો ને, એ, થી. વાક્યની શરૂઆતમાં આપેલ ક્રિયાના કરનારને કર્તા કહેવાય. આ કર્તાને અનુલક્ષીને જે વિભક્તિ અનુગ લગાડીને વિભક્તિ બને તેને પ્રથમા વિભક્તિ કહે છે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. પ્રથમા વિભક્તિના ઉદાહરણો. બાળકો સફરજન ખાય છે, તો અનુગ વિના આ વાક્ય બને છે. હવે અનુગ લગાવીને બનાવવાનું હોય તો શું થશે? તમે બાળકોને સફરજન આપો. આ પ્રથમા વિભક્તિ ને, આ અનુગ છે પ્રથમા વિભક્તિનું. પછી છે માયા તમને મેળામાં મળી હતી, આ અનુગ વિના છે, આમાં કોઈ અનુગ નથી. શિક્ષક બાળકોને વાર્તા કહે છે, ને અનુગ સાથે. હવે તૃતીય વિભક્તિ. હવે પ્રથમા વિભક્તિમાં આવશે સચિન સારું ક્રિકેટ રમે છે, તો આ અનુગ વિના છે પ્રથમા વિભક્તિમાં. તો સચિન એ સારો ફટકો માર્યો, આ અનુગ સાથે છે, એ અનુગ. હવે ત્રીજું, સચિનથી આ વખતે સદી ચૂકાઈ ગઈ, થી અનુગ છે એટલે કે આ અનુગ સાથે
હું વહેલો આવીશ, અનુગ્વિના છે. મારે મોડું આવવું જોઈએ નહીં, આ બી અનુગ્વિના છે. મારાથી મોડું થઈ ગયું, થી અનુગ સાથે, એટલે કે નો, જે આગળ આપણે જોયું હતું કે ને, એ, થી, આ બધા શબ્દો પ્રથમા વિભક્તિના છે. એ જોડીને આ રીતે વાક્યનો અર્થ બને, વાક્ય બનશે. ઘણીવાર અનુગ વિના બી વાક્ય બનતા હોય છે. હવે દ્વિતીય વિભક્તિ, જેમાં કહેવાય છે કર્મ. કર્મના એમાં આવશે ને. વાક્યમાં રહેલ કર્તા સિવાયનું અન્ય સજીવ, નિર્જીવ, નામ, વિષય, લક્ષ્ય, બાબત વગેરે કર્મ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રીતે જે વિભક્તિ બને તેને કર્મ વિભક્તિ કહે છે. તો કર્મ વિભક્તિમાં શું આવશે? બાળકો સફરજન ખાય છે, જે અનુગ વિના. હવે અનુગ સાથે કેવી રીતે બનશે? તો તમે બાળકોને સફરજન આપો, આ અનુગ આવશે દ્વિતીય. જે ને શબ્દ આવે ને એ દ્વિતીય વિભક્તિમાં આવશે. માયા તમને મેળામાં મળી હતી, પણ આ તમને આખું પૂરેપૂરું છે એટલે આ અનુગ વિના જ આવશે. હવે ચોથું, શિક્ષક બાળકોને વાર્તા કહે છે, ને અનુગ સાથે. તૃતીય વિભક્તિ, થી, થકી, વડે, મારફત અને દ્વારા. આ તૃતીય વિભક્તિમાં આવશે. વાક્યમાં જ્યારે કોઈ ક્રિયા, કોઈ સાધન દ્વારા થાય અથવા કોઈ બાબત માટે કોઈ ચોક્કસ કારણ જોડાયેલું હોય ત્યારે તૃતીય વિભક્તિ બને છે. આ વિભક્તિમાં અનુગ એ અને થી અને નામયોગીમાં થકી, વડે, મારફત, દ્વારા વગેરે જેવા પ્રત્યયોનો ઉપયોગ થાય છે. લોભે લક્ષણ જાય, તો અહીંયા લોભેમાં એ આવશે, લોભે એ રીતે. તો અનુગ કયો આવ્યો? એ આવ્યો. બીજું, મરણે માણસ જાય, તો એ અનુગ. એણે દાંત વડે બચકું ભર્યું, વડે એટલે નામયોગી આર્યું, વડે એ આવશે તૃતીય વિભક્તિમાં. અમે નખ કટરથી જ નખ કાપીએ છીએ, તો થી આ તૃતીય વિભક્તિથી. તેણે પ્રામાણિકતાથી કામ કર્યું છે, થી અનુગ. હું બસ દ્વારા ઘરે આવ્યો, દ્વારા એ છે તૃતીય વિભક્તિ, જે આ છે દ્વારા તૃતીય વિભક્તિમાં આવશે. હવે ચતુર્થી વિભક્તિ એટલે કે સંપ્રદાન. સંપ્રદાનમાં આવશે માટે, વાસ્તે, કાજે, સારું. માટે, વાસ્તે, કાજે, સારું. જ્યારે વાક્યમાં આપવા લેવાનો અર્થ નીકળતો હોય અને વાક્યનો કર્તા કર્મને કંઈક આપતો હોય અથવા કર્તા કર્મને માટે કંઈક કરતો હોય ત્યારે ચતુર્થી વિભક્તિ એટલે કે સંપ્રદાન વિભક્તિ બને છે. એમાં કયા કયા શબ્દોથી ખબર પડે કે આ ચતુર્થી વિભક્તિ છે, સંપ્રદાન વિભક્તિ? તો ને માટે, કાજે, વાસ્તે, સારું વગેરે જેવા પ્રત્યયો લગાવવામાં આવે છે. આપણે આ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ, પપ્પા મારા માટે નવા કપડાં લાવશે, તો માટે, મારા માટે, માટે શબ્દ છે એ ચતુર્થી વિભક્તિ સંપ્રદાન. માટે, વાસ્તે, કાજે એ રીતે. પછી છે ગરીબોને માટે, ગરીબોને માટે કંઈક કરો, ને માટે આવ્યું, ને માટે. કાજે એટલે માટે બી થાય. આ સરકારી બેંક બધા લોકો માટે છે, ભૂખ્યાને ભોજન આપો, આ ને છે અહીંયા છે ને આ રીતે. તો ભૂખ્યાને ભોજન આપો ચતુર્થી વિભક્તિ. ખુશ્બુ માટે અગરબત્તી છે, સ્વતંત્રતા માટે ભગતસિંહ ખૂબ લડ્યા, સ્વાતિએ બાઇન્ડિંગ માટે બુક આપેલ છે. હવે છે પંચમી વિભક્તિ, અપાદાન વિભક્તિ. એમાં આવશે માંથી, ઉપરથી અને અંદરથી. અપાદાન એટલે છૂટા પડવું. વાક્યમાં જ્યારે એક બાબત બીજી બાબતથી જોડાયા પછી છૂટા પડવાની ક્રિયા સાથે દર્શાવતી હોય ત્યારે અપાદાન વિભક્તિ બને છે. અપાદાન વિભક્તિમાં એટલે કે પંચમી વિભક્તિમાં કયા કયા શબ્દો ઉપરથી ખબર પડે કે આ પંચમી વિભક્તિ છે? તો એક તો માંથી, ઉપરથી, અંદરથી, પાસેથી, થી, પરથી. તો આપણે ઉદાહરણ જોઈએ. તો પહેલું છે તે ધાબા ઉપરથી પડ્યો, તો એ પંચમી વિભક્તિ એટલે કે અપાદાન વિભક્તિ છે. તે ધાબા ઉપરથી પડ્યો. બસ સ્ટેન્ડથી નીકળી ગઈ એટલે કે છૂટા પડવાની ક્રિયા થઈ, થી. ઝાડ પરથી ફળ નીચે પડ્યું, તેના હાથમાંથી કેલેન્ડર પડી ગયું. ઓકે. આકાશમાંથી વરસાદ પડે છે, આકાશમાંથી વરસાદ પડે છે. ષષ્ઠી વિભક્તિ જેમાં સંબંધ વિભક્તિ કહેવાય છે, જેમાં નો, નું, ની અને ના. ષષ્ઠી વિભક્તિમાં નો, નું, ની, ના. એક નામને અન્ય નામ સાથે, એક બાબતને બીજી બાબત સાથે માલિકીનો સંબંધ દર્શાવવા માટે નો, નું, ની, ના ઉપયોગ કરવામાં આવે છે. તો ઉદાહરણ, સાહિત્યનું અધ્યયન ખૂબ જ રસપ્રદ હોય છે. ગોવાળોની ગાયો ખૂબ જ સારી હોય છે. ગીતાએ ખાદીની સાડી પહેરી છે. આ બધા કહે છે ષષ્ઠી વિભક્તિ સંબંધ. નો, નું, ની, ના માટે. નો, નું, ની, ના આવે એટલે સમજી જવાનું. તો ષષ્ઠી વિભક્તિ નો, નું સંબંધ વિભક્તિ છે. મહુડાના પાન કૂણા હોય છે. વિદ્યાર્થીઓની
મહેનત ખૂબ ઓછી છે. આયુષ્યની ફરિયાદ આવી છે. ગાયોનું ધણ અને ભેંસોનું ખાડું કહેવાય. હવે સપ્તમી વિભક્તિ એટલે કે અધિકરણ. માં એ ઉપર એટલે કે ક્રિયાનું, કર્તાનું, બાબતનું સ્થાન. અધિકરણમાં હોય ને સ્થાન અને સમયનું આવશે. સ્થાન અને સમય હોય ને એટલે અધિકરણ વિભક્તિ એટલે કે સપ્તમી વિભક્તિમાં એ અધિકરણ વિભક્તિ બને છે. એમાં શબ્દો કયા કયા હોય તો માં અને એ અનુગોનો ઉપયોગ થાય જે સ્થાન અને સમય દર્શાવે છે. ઓકે, માં અને એ અનુગનો ઉપયોગ કરવામાં આવે સપ્તમી વિભક્તિમાં, અધિકરણ વિભક્તિમાં. હવે ઉદાહરણ જોઈએ. સવારના 8 વાગ્યામાં તો એ આવી ગયા. તો આ માં છે એ આવશે સપ્તમી વિભક્તિ અધિકરણમાં. હવે બીજું ઉદાહરણ છે. ઘરમાં કોઈ લાગતું નથી. પંખીઓ ડાળીએ બેઠા છે. ચોથું, આરામ ખુરશી ઉપર આરામ કરો. ઉપર જે છે એ શું છે કે ઉપર અધિકરણ સપ્તમી વિભક્તિ. આરામ ખુરશી ઉપર આરામ કરો. ઋષિએ નદી કાંઠે આશ્રમ બાંધ્યો. દાદાના મુખ ઉપર ખુશીનો ભાવ હતો. ધનાઢ્ય લોકો ગામની મધ્યમાં રહે છે. ઓકે, એટલે યાદ રાખજો આ સપ્તમી વિભક્તિમાં, અધિકરણ વિભક્તિમાં સ્થાન અને સમયનું મહત્વ હોય છે. એના કારણે માં, એ, ઉપર, એના સિવાય બી છે જે આર્યા, જે હું તમને કહું કે અંદર, બહાર, ઉપર, નીચે, પાસે, પડખે, તરફ, સામે, પહેલાં, પછી, સુધી, બાદ, આગળ, પાછળ, લગી વગેરે નામયોગીથી અધિકરણ વિભક્તિ બને છે. આનું મેઇન શું છે કે સ્થાન અને સમય. ઓકે, હવે છેલ્લી છે અષ્ટમી વિભક્તિ સંબોધન, જેમાં હે ભગવાન, અરે બાળકો, ઓ બાળકો, ઓ સાહેબ, એ રીતે આપણે જે ઉદ્ગારથી કે જે સંબોધનથી બોલાવીએ એને અષ્ટમી વિભક્તિ કહે છે. વાક્યના કર્તાને જ્યારે સંબોધન અપાય ત્યારે સંબોધન રૂપે કર્તાને જ્યારે સંબોધન અપાય, યાદ રાખજો, કર્તાને જ્યારે સંબોધન અપાય ત્યારે સંબોધન રૂપે અલ્પવિરામ કે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીને વિભક્તિનો સંબોધન રૂપી ભાવ ઊભો કરવામાં આવે છે. એટલે કે અહોભાવ ઉદ્ગાર બતાવીને પણ સંબોધન રૂપી ભાવ તૈયાર થાય છે ત્યારે સંબોધન વિભક્તિ બને છે. હવે આપણે ઉદાહરણ જોઈશું એટલે ખ્યાલ આવી જશે કે કઈ રીતે હોય છે. હે ઈશ્વર, આ શું થવા બેઠું છે? બાળકો, સંબોધન, બાળકો આપણે કાલે રમીશું. ભાઈ તમે અમારી મદદ કરશો ને? આ જે છે એ શું છે? સંબોધન છે કે જે એક કહી રહ્યા છે અસત્યમાં હેથી પ્રભુ. આ એક ઉદ્ગારથી વાક્ય છે. પરમ સત્ય તું લઈ જા. ગુરુદેવ આપની કૃપાનું જ આ પરિણામ છે. ઓ માં હવે આ પીડા સહાતી નથી. એ જે બધા વાક્યો બન્યા એ છે અષ્ટમી વિભક્તિ સંબોધન વિભક્તિ. પૂજ્ય પિતાજી નમસ્કાર, એ જે શબ્દો બન્યા, જે ઉદ્ગાર, આ જે અલ્પવિરામ, જે એ બધા જે શબ્દોના જે કર્તા સાથે જે શબ્દો જોડાયેલા હોય છે, જે ઉદ્ગાર વાક્યો, ઉદ્ગાર ચિહ્નથી કઈ રીતે, એને ખ્યાલ આવી જાય કે આ સંબોધન વિભક્તિ અષ્ટમી વિભક્તિ છે. આમ અલ્પવિરામ, કર્તા સાથે કે ઉદ્ગાર ચિહ્નના ઉપયોગથી વાક્યમાં અહોભાવ કે આશ્ચર્યનો ભાવ, એ તો અહોભાવ એટલે કે આપણને એ લાગણી હોય કે પિતાજી નમસ્કાર, એ રીતે આપણે નહીં કહેતા, એ રીતે, અને એક આશ્ચર્યનો ભાવ, અરે આ શું થઈ ગયું છે, એ રીતે જે આશ્ચર્યનો ભાવ દર્શાવીને સંબોધન વિભક્તિ કોઈપણ પ્રકારના અનુગ કે પ્રત્યય વિના બને છે. યાદ રાખજો, આ જે સંબોધન વિભક્તિ હોય એ કોઈપણ પ્રકારના અનુગ કે પ્રત્યયનો ઉપયોગ થતો નથી, એના વિના જ બને છે. એને અષ્ટમી વિભક્તિ સંબોધન વિભક્તિ કહે છે.